નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર 2 સુરેખ સહસંબંધમાં સ્વાધ્યાય 2નો સેક્શન ઈનો દાખલા નંબર 2 જોઈશું. એક અનુસ્નાતક કક્ષાના અભ્યાસમાં વિદ્યાર્થીઓના માનવ સંસાધન સંચાલન અને વ્યક્તિત્વ વિકાસ જેવા વિષયોમાં તેમની ક્ષમતા વચ્ચેનો સંબંધ જાણવા 5 વિદ્યાર્થીઓનો નિર્દેશ લઈ નીચે મુજબ માહિતી મેળવવામાં આવે છે. અહીં આપણને કોષ્ટકમાં 5 વિદ્યાર્થીઓ તથા તેમના ગુણ આપેલા છે, જેમાં માનવ સંસાધન સંચાલન વિભાગના ગુણને આપણે એક્સ તરીકે અને વ્યક્તિત્વ વિકાસમાં ગુણને વાય તરીકે દર્શાવીશું. આ માહિતી પરથી બંને વિષયોના ગુણ વચ્ચે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધ આપણે ગણવાનો છે. સૌપ્રથમ એક્સ અને વાયને આપણે કોષ્ટકમાં દર્શાવીશું. તેથી એક્સની કિંમતો આપણે દર્શાવીશું 45, 25, 40, 20 અને 45. એટલે કે 45, 25, 40, 20 અને 45. ત્યારબાદ વાયની કિંમતો 47, 23, 17, 35 અને 48. 47, 23, 17, 35 અને 48. ત્યારબાદ સૌ પ્રથમ આપણું સ્ટેપ રહેશે મધ્યકનું, એટલે કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. હવે એક્સનો આપણે સરવાળો કરીશું, એટલે 5 તરી 15, 15નો 5 વધી 1, 4 1 5, 6 7, 8 9 10 11, 12 13, 14 15 16 17, એટલે 175. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન એટલે 175 ભાગ્યા 5 વિદ્યાર્થીઓ છે, એટલે ભાગ્યા 5. 1 2 3 4 5. 175 ભાગ્યા 5 કરતાં આપણો જવાબ આવશે 35. જ્યારે વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન એટલે કે વાયનો સરવાળો આપણો થશે, એટલે કે સિગ્મા વાય 170 થશે. સિગ્મા વાય 170 ભાગ્યા 5 કરતાં આપણો આન્સર આવશે અહીં 175 હતા, અહીંયા 170 એટલે કે 34 આપણો જવાબ આવશે. હવે આપણો જવાબ આવે છે પૂર્ણાંકમાં, તથા આપણે કાર્લ પિયર્સનની રીતનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે. અને આપણા એક્સ વાયના ડિજિટ ડબલ ડિજિટમાં હોવાથી આપણે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારવાળા સૂત્રનો ઉપયોગ કરીશું. તેથી સ્ટેપ 2 સહસંબંધ આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ડિવાઈડ બાય અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર, આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. હવે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર એટલે આ બંનેની આપણે લાઈન અલગથી બનાવવી પડશે કોષ્ટકમાં. તેથી આપણે ત્રીજી લાઈન થશે એક્સ માઇનસ એક્સ બાર તથા ચોથી લાઈન થશે વાય માઇનસ વાય બાર. ત્યારબાદ આપણી પાંચમી લાઈનમાં બંને લાઈનનો ગુણાકાર આવશે, એટલે કે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર. અને છઠ્ઠી લાઈનની વાત કરીએ તો સૂત્રમાં જોતા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર છે, તો એ લાઈન આવશે, અને વાય માઇનસ વાય બાર સ્ક્વેર, તો સાતમી લાઈન આપણી એ આવશે. તો નેક્સ્ટ લાઈન આપણી આવશે એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર અને ત્યારબાદ વાય માઇનસ વાય બાર સ્ક્વેર. આટલી લાઈનો આપણે કોષ્ટકમાં બનાવવી પડશે. હવે એક્સ માઇનસ એક્સ બાર, તો એક્સ બાર આપણે શોધેલો જ છે કે 35 અને વાય બાર આપણો શોધેલો છે 34. તો એ પહેલાં આપણે કોષ્ટકમાં લખી દઈશું કે એક્સ બાર છે આપણો 35 અને વાય બાર છે આપણો 34. હવે એક્સ માઇનસ એક્સ બાર એટલે કે 45 માઇનસ 35, તો આપણો જવાબ આવશે 10. 25 માઇનસ 35 તો -10.
40 માઇનસ 35 તો 5, 20 માઇનસ 35 તો આપણો જવાબ આવશે -15, 45 માઇનસ 35 એટલે આપણો જવાબ આવશે 10. ત્યારબાદ y માઇનસ y બાર, 47 માઇનસ 34 તો આપણો જવાબ આવશે 13, 23 માઇનસ 34 તો આપણો જવાબ આવશે -11, 17 માઇનસ 34 તો આપણો જવાબ આવશે -17, 35 માઇનસ 34 તો આપણો જવાબ આવશે 1, 48 માઇનસ 34 તો આપણો જવાબ આવશે 14. ત્યારબાદ આપણે આ બંને લાઈનનો ગુણાકાર કરીશું. 13 ગુણ્યા 10 તો 130, 11 ગુણ્યા 10 તો 110 અને બંને માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. 17 પંચા 85 પરંતુ એક પ્લસ છે અને એક માઇનસ છે તેથી આપણો જવાબ આવશે માઇનસમાં. 15 એકા 15 પરંતુ -15, 14 ગુણ્યા 10 એટલે કે 140. હવે આપણે આનું સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર શોધવાનું છે તેથી આ લાઈનનો સરવાળો પણ કરવો પડશે. તો અહીં જોઈ શકીએ છીએ કે માઇનસ વાળાનો સરવાળો થાય છે 85 ને 15 100 અને એ 100 આપણે આ જે પ્લસ વાળા એનો સરવાળામાંથી 100 બાદ કરી દઈશું. તો જોઈ શકીએ છીએ કે આનો જવાબ આવશે 280. ત્યારબાદ x માઇનસ x બાર સ્ક્વેર એટલે કે ત્રીજી લાઈનનો સ્ક્વેર કરવાનો છે. 10નો સ્ક્વેર કરીશું એટલે 10 10 100, 10નો સ્ક્વેર 10 10 100, માઇનસનો સ્ક્વેર હંમેશા પ્લસ થઈ જશે. 5નો સ્ક્વેર પાયો પાયો 25, 15નો સ્ક્વેર તો 15 15 225 થશે તથા 10નો સ્ક્વેર આપણો 100 થઈ જશે. ત્યારબાદ y માઇનસ y બાર સ્ક્વેર એટલે કે ચોથી લાઈનનો સ્ક્વેર. 13 ગુણ્યા 13 એટલે 169. ત્યારબાદ 11નો સ્ક્વેર 121, 17નો સ્ક્વેર કરીશું તો 289, 1નો સ્ક્વેર 1 જ આવશે. 14નો સ્ક્વેર કરીશું તો 196 એટલે કે 196. ત્યારબાદ આપણે આ બંને લાઈનનો સરવાળો કરીશું. તો અહીં જોઈ શકીએ છીએ 100 200 200 200 400 એક 500 25 25 50 એટલે કે આપણો જવાબ આવશે 550. ત્યારબાદ આ લાઈનનો આપણે સરવાળો કરીશું. તો આપણો જવાબ આવશે 776. હવે આ બધી રકમો આપણે આરના સૂત્રમાં મૂકીશું. સૌપ્રથમ સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર જે કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ 280 આપણે શોધેલા છે. ત્યારબાદ અંડર રૂટમાં સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર તો x માઇનસ x બાર સ્ક્વેરનો સરવાળો આપણે લઈશું 550. ત્યારબાદ અંડર રૂટમાં y માઇનસ y બાર સ્ક્વેર તો y માઇનસ y બાર સ્ક્વેરનો સરવાળો આપણે લઈશું 776. હવે 280. હવે આ બંને અંડર રૂટનો આપણે સૌપ્રથમ ગુણાકાર કરીશું. તો 776 ગુણ્યા 550 આપણે કેલ્ક્યુલેટરમાં કરીશું તો આપણો આન્સર આવશે 426800 એટલે કે 4,26,800 વર્ગમૂળમાં. ત્યારબાદ 280 અને કેલ્ક્યુલેટરમાં 4,26,800નું વર્ગમૂળ કરતાં આપણો આન્સર આવશે 653.30. ત્યારબાદ 280 ભાગ્યા 653.30 કરતાં આપણો જવાબ આવશે 0.43. તેથી આપણો R થશે 0.43. આથી આપણે કહી શકીએ કે વિદ્યાર્થીઓમાં બંને વિષયના ગુણ વચ્ચેનો કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક 0.43 મળે છે.